નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. આજે રાજ્યની રાજનીતિ અને સમાજ જીવનના કેન્દ્રમાં રહેલા એવા મુદ્દા પર ચર્ચા કરવી છે જે તમને, અમને અને આપણને બધાને અસર કરે છે. રાજ્યમાં લગભગ અત્યારે બધા જ સમાજના માતા પિતાની એક જ ચિંતા સતાવી રહી છે અને એ છે તેમના દીકરા દીકરીના ભાગીને થઈ જતા લગ્ન. જે માતા પિતા નાનપણથી જ પોતાના સંતાનને સુખચેન માટે બધું ત્યાગી દીધું હોય તે બાળકો જ્યારે મોટા થાય ત્યારે પ્રેમના નામે વિચાર કર્યા વગર જ ઘરેથી ભાગીને લગ્ન કરી લે છે. પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમ લગ્ન કરવા પણ ગુનો નથી, પરંતુ જે માતા પિતા પોતાના સંતાનને સુખી જોવા માંગતા હોય તે સંતાનને કોઈ લે ભાગુ લફંગાઓ આવીને ફોસલાવીને ભગાડીને લગ્ન કરી લે અને પછી કાયદાના લૂફોલના સહારે માતા પિતાને હેરાન કરે, તેની સામે અમારો વાંધો છે. વધતા સામાજિક દબાણ અને વિવિધ સંગઠનોની રજૂઆત બાદ રાજ્ય સરકારે વિધાનસભામાં લગ્ન નોંધણીના નિયમોમાં સુધારો રજૂ કર્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે પ્રેમના વિરોધી નથી, પરંતુ ખોટી ઓળખ બતાવી દીકરીઓને ફસાવનારાઓને છોડવામાં નહીં આવે. એક તરફ લવ મેરેજમાં છેતરપિંડીના કિસ્સાઓનો ઉલ્લેખ, તો બીજી તરફ યુવાનોની પસંદગી અને અધિકારોનો પ્રશ્ન. આજની ડિબેટમાં આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. મારી સાથે પાટીદાર આગેવાન દિનેશભાઈ વાંભણિયા જોડાઈ ગયા છે. અન્ય એક પાટીદાર આગેવાન સતીશભાઈ પટેલ જોડાઈ ગયા છે. થોડીક વારમાં જ આપણી સાથે મહિલા આગેવાન તરીકે પ્રતિભાબેન દેસાઈ જોડાશે. આ બંનેનું મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. દિનેશભાઈ, શરૂઆત તમારાથી કરીશ. દિનેશભાઈ, પાટીદાર સમાજની બહુ લાંબા સમયથી માંગ હતી કે લગ્ન નોંધણીના કાયદાઓમાં સુધારા થાય. આજે સરકારે ફાઇનલી જાહેરાત કરી છે કે આના પર બિલ લાવવામાં આવશે. તમારી પહેલી પ્રતિક્રિયા શું? રાજ્યની અંદર તમામ સમાજો પાટીદાર સમાજની માંગણી સાથે સહમત હતા અને દરેક સમાજના લોકો એવું ઈચ્છે છે કે પોતાની દીકરી અને મા બાપ બંનેના વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ દીકરી ખોટા છેતરપિંડીનો ભોગ ના બને. રાજ્યની અંદર જે લગ્ન નોંધણી પ્રક્રિયામાં જે ખામીઓ જે જણાઈ આવી અને એના જે બનાવો બન્યા તેની પણ રાજ્ય સરકારને અમે ખૂબ જ મોટા પાયે માત્રામાં એના પુરાવા અને આધારો આપ્યા. સાથે સાથે માતા પિતાને જાણ બાદ જે કઈ લગ્નો થઈ રહ્યા છે એમાં કોઈ માતા પિતાની પારિવારિક સ્થિતિ લાચાર થઈ જાય છે. કોઈ ટૂંકા સમયની અંદર આવેલા પરિચયમાં આવેલા વ્યક્તિ જયારે માતા પિતાને છેતરપિંડીનો ભોગ બનાવીને સાથે સાથે જે પાત્ર સાથે મેરેજ કરે છે એને પણ છેતરપિંડી એની સાથે પણ કરી રહ્યા છે. આવા બનાવોની અંદર ખાસ કરીને અમે લોકોએ રાજ્ય સરકારને એક રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર લગ્ન નોંધણીના પ્રક્રિયામાં સુધારો કરે. આજે નામદાર રાજ્ય સરકારે કેન્દ્રના અને મેરેજ એક્ટના સાથે અંતર્ગત જે રાજ્યમાં લગ્ન નોંધણીના જે કાયદા છે એમાં સુધારાની પ્રક્રિયા કરી છે અને અમે ખૂબ જ આવકારીએ છીએ. સુધારાની આ પ્રક્રિયા જે છે એ સમાજમાં વધતા છેતરપિંડીના બનાવો, કિસ્સાઓ અને દીકરીઓના જીવન સાથે થતી છેડછાડો અને એની સાથે થતી આજીવન મુશ્કેલીઓનો પારાવારિક ઉકેલ આવશે એવો અમને ખૂબ જ એમાં આશાવાદ છીએ. સાથે સાથે માતા પિતા પોતે પોતાની દીકરી અને પોતાના પરિવારનું રક્ષણ કરી શકે એવા પણ નિયમો આમાં બન્યા છે, ત્યારે અમે એને ખૂબ ખૂબ આવકારીએ છીએ. જી જી સતીશભાઈ, આપની પાસે આવીશ. સતીશભાઈ, પાટીદાર સમાજ લાંબા સમયથી આ કાયદાની માંગણી, સુધારાની માંગણી કરી રહ્યો હતો અને એવું લાગે છે કે પાટીદાર સમાજે, દરેક સમાજ માંગ કરતો હતો, પાટીદાર સમાજે છેક સુધી લડત આપી છે. પાટીદાર સમાજમાં એવી રીતે શું સમસ્યાઓ છે કે આ લડત છેક સુધી પાટીદાર સમાજે લડવી પડી? એકચ્યુઅલી કોઈ પણ સમાજની અંદર તકલીફો હોય એટલે બીજા બધા નાના સમાજો રહ્યા એમનું સંખ્યાબળ ખૂબ ઓછું હોય એમ. તો એમનું જે સંખ્યાબળ ઓછું હોવાના લીધે એમના અંદર પ્રશ્નો તો ઘણા બનતા પણ એ સરકાર સુધી અવાજ પહોંચાડી નતા શકતા. જ્યારે પાટીદાર સમાજે બહોળા સમાજમાં અમારું સંગઠન પણ મોટું ગુજરાત લેવલે, તો જ્યારે અમે 2016 ની અંદર પાટીદાર સેના દ્વારા મહેસાણામાં સર્વપ્રથમ આનું આવેદન પત્ર આપ્યું, ત્યારબાદ સતત દરેક ગામની અંદર જનજાગૃતિના કાર્યક્રમ કર્યા અને અમે પછી બીજી જ્ઞાતિ સમાજના પણ ત્યાં જઈને વાત મૂકી તો તમામ જ્ઞાતિ સમાજની અંદર આ પીડા હતી અને એમને ટેકો જાહેર કર્યો અને ટેકો જાહેર કરી અને કહ્યું કે આ કાયદો તો બદલાવો જોઈએ. અને મોટી સમસ્યા એ કે દાખલા તરીકે અમારા બનાસકાંઠા, તો બનાસકાંઠામાં ક્ષત્રિય સમાજ વધુ પ્રમાણમાં રહે, તો ત્યાં આગળ જ્યારે કોઈ છોકરી ભાગી જાય તો ત્યાં આગળ તો સામસામે તલવારોથી યુદ્ધ થતા. કારણ કે ઘરની લક્ષ્મીને જ્યારે કોઈ લઈ જાય, કોઈ દીકરીને પોલાઈને કોઈ અસામાજિક તત્વ લઈ જાય એટલે એવા ઝઘડા થતા કે ઘણા તો મર્ડર થઈ ગયેલા. એવું પહેલા અમારા મહેસાણા જિલ્લામાં પણ બનતું હતું. આ બધી જે પરિસ્થિતિ અમે જોઈ એટલે અમે નક્કી કર્યું કે આ લડાઈ ઝઘડા કરવાથી આનો અંત આવવાનો નથી. આનો અંત એક જ સવાલથી આવે તો પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવો જોઈએ. તો આ પ્રેમ લગ્ન નોંધણીના કાયદાના ફેરફારની અમારી અમુક ઘણી બધી માંગણીઓ હતી કે મા બાપનું જે આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયત કે નગરપાલિકામાં જ નોંધણી થવી જોઈએ અને સાક્ષીઓ લોહીના સંબંધી જ હોવા જોઈએ.
કારણ કે જ્યારે આપણે સામાજિક રીતે દીકરીનો લગ્ન કરાવીએ છીએ ત્યારે દીકરી 80 વર્ષની થાય ને ત્યાં સુધીની તમામ જવાબદારી મા બાપ, એના ભાઈ અને એના દુઃખ પડે, તકલીફ પડે તો મા બાપની હોય. જ્યારે કોઈ છોકરી હાથે ડિસિઝન લે, સરકારના કાયદાનો દુરુપયોગ કરીને ડિસિઝન લે, તો આમાં કોની જવાબદારી? તો સરકારે જવાબદારી પણ નક્કી કરવી પડશે કે જે સાક્ષીઓ રહેતા હોય સહી કરવા વાળા, તો છોકરીના આ જીવન કોઈ તકલીફ પડે, કોઈ દુઃખ પડે તો તમામ જવાબદારી જો સાક્ષીઓના ઉપર ઠોકવામાં આવે એ પણ કાયદામાં ઉમેરો કરવામાં આવે એવી અમારે સરકારને વિનંતી છે. કારણ કે ઘણી દીકરીઓને તો પ્રેમ લગ્ન કાયદાનો દુરુપયોગ કરી અને દેહ વેપારના ધંધામાં પણ ધકેલી દીધેલી, વિદેશની અંદર દેહ વેપારના ધંધામાં વેચી મારેલી, ઘણી તો બોમ્બેના દેહ વેપારના જે ધંધા ચાલે એમાં પણ વેચી મારવામાં આવેલી. આવા અસંખ્ય તમે ક્રાઇમ પેટ્રોલ જુઓ તો એમાં પણ આવા આખા રિપોર્ટ આવેલા. એટલે જે આજે જે સરકારે પહેલ કરી એ બદલ અમે એમને આવકારીએ છીએ, પણ હજી અમારા મા બાપની જે માગણી એ હજી પૂરેપૂરી સંતોષાઈ નથી. આ બે જો અમે જે આગળ વાત કરી કે લોહીના સંબંધી અને ગામની પંચાયતમાં જ નોંધણી થવી જોઈએ અને કો તો જે સાક્ષી રહે એની પૂરેપૂરી જવાબદારી આવે, આવો જો કાયદામાં ફેરફાર થાય તો જ મા બાપને સુખ ચેનથી થાય અને છોકરી સલામત થાય. બાકી આ 1 મહિનાની પ્રોસેસ વચ્ચે પછી જે અધિકારીઓ રહ્યા એ અત્યારે 5,000 લેતા હતા એની જગ્યાએ 50,000 રૂપિયા ફી કરી દેશે એમની લેવાની. એટલે ખોટું તો થવાનું જ છે, પણ એ ખોટું ના થાય એના માટે સાક્ષીઓની તો જવાબદારી ઉમેરવામાં આવે કે છોકરી જયારે લગ્ન કરીને જાય મા બાપની ઈચ્છા વિરુદ્ધ, તો આ જીવન એ સાક્ષીઓની જવાબદારી રહે. છોકરીને કોઈ પણ દુઃખ પડે, તકલીફ પડે તો સીધા એ સાક્ષીઓને જેલમાં પૂરવામાં આવે એવી પણ જોગવાઈ હોવી જોઈએ એવી અમારી વિનંતી છે. જી 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 દિનેશભાઈ, પાટીદાર સમાજે જે માંગ કરી હતી લગ્ન નોંધણી સુધારાની, સરકારે સ્વીકારી લીધી. ચલો હવે એના પર ચર્ચા થશે. પણ સમાજમાં એક બીજી બે સમસ્યા છે અને એ છે છૂટાછેડાની. તમને લાગે છે કે આ મુદ્દે પણ એક સરકારે કંઈ નવું વિચારવું જોઈએ, પાટીદાર સમાજે બી વિચારવું જોઈએ? આપ આગેવાન છો, દરેક સમાજ આપને ફોલો કરે છે, આગેવાન તરીકે તમારે બી વિચારવું જોઈએ. છૂટાછેડા બી એક મોટી સમસ્યા છે. જો દરેક સમાજની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થતા હોય અને જે પ્રશ્નો કુરિવાજો અથવા સમાજ વ્યવસ્થાને ખંડન કરતા હોય, એને નુકસાન કરતા હોય, ત્યારે એની પર 100% કાયદાકીય, સામાજિક અને જાગૃતિના અભિયાન રૂપે દરેક પ્રક્રિયાઓમાં ભાગ લેવો જોઈએ. અમે આ બધી પ્રક્રિયાઓમાં સમાજ વચ્ચે રહીએ છીએ, જાહેર જીવનના લોકો છીએ, એટલે અમારી પાસે જે વસ્તુ આવતી હોય છે એમાં અમે દરેક જગ્યાએ એ પ્રયાસ કરતા હોય છે કે સમાજના લોકો આ બધી બાબતમાં જાગૃતતા કરે અને જાગૃતતા સાથે સાથે એના નિયમોનું પાલન કરે. છૂટાછેડા, મૈત્રી કરાર, આ તમામ અત્યારે પ્રસંગો ખૂબ જ દુઃખદાયક છે. જી 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 દિનેશભાઈ, આપને અંતિમ સવાલ કરી લઈશ, આપણે જવાનો ટાઈમ છે થોડો, એટલા માટે. દિનેશભાઈ, આપણે છૂટાછેડાની વાત કરી, પણ મારે અમુક એ બી જાણવું છે કે જે કપલ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષથી લગ્ન સાથે રહેતા હોય છે અને પછી છૂટાછેડા થાય છે, એ પુરુષ ફરીવાર બીજી એક સ્ત્રી સાથે લગ્ન કરે છે, આના માટે બી તો કંઈક પ્રાવધાન હોવું જોઈએ? ના, સમાધાન 100% થવું જોઈએ અને રાજ્ય સરકારની સામાજિક સંસ્થાઓ અને સંગઠનોએ પણ આ બાબતે વિચારવું જોઈએ. અને એ બાબતે અત્યારે ઘણા બધા સમાજો પોતપોતાની રીતે સમાજ વ્યવસ્થામાં વાતો કરી રહ્યા છે અને વચ્ચે વિચાર મૂકી રહ્યા છે. અમે પણ આ બાબતમાં આગળ જરૂરથી સમાજની વચ્ચે વાતો લઈ જઈશું અને એના જાગૃતિના અભિયાન રૂપે આવા બનાવો ઓછા થાય, અટકે, એના માટેના સમગ્ર પ્રયાસો કરીશું. જી જી દિનેશભાઈ. સતીશભાઈ, આપની પાસે આવીશ. સતીશભાઈ, બહુ લાંબા સમયથી પાટીદાર સમાજે લગ્ન નોંધણી સુધારાની માંગ કરી છે. આપ બી સતત લાંબા સમયથી લડી રહ્યા છો. મહેસાણામાં થોડા દિવસ બાદ મહેસાણાથી ઊંઝા યાત્રા શરૂ કરી રહ્યા છો. આ યાત્રા પાછળનો શું ઉદ્દેશ છે અને યાત્રા પાછળ કયા કયા મુદ્દાઓ સાથે આપ સમાજના લોકો વચ્ચે જઈ રહ્યા છો? આ યાત્રાનો ઉદ્દેશ એવો કે આપણો દેશ ને ભારતીય સંસ્કૃતિ ટકી રહેલો અને આપણી ભારતીય સંસ્કૃતિ એટલે પરિવારોની જે સંસ્કૃતિ રહી એનાથી બનેલો દેશ. તો એ પરિવારો આ પ્રેમ લગ્ન કાયદાના લીધે તૂટી રહ્યા અને તમામ જ્ઞાતિ સમાજના મા બાપ દુખી. તો આ પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર થાય એના માટે મહેસાણાથી ઊંઝા પદયાત્રાનું આયોજન કરેલું. ત્યાં આગળ તમામ જ્ઞાતિ સમાજના મહેસાણા જિલ્લાના જે પીડિત પરિવારો, મા બાપ, આગેવાનો એ તમામ લોકો જોડાવાના. દરેક જગ્યાએ ઠેર ઠેર કેમ્પોનું આયોજન કરેલું અને આ પદયાત્રા અમે મહેસાણા નીલકંઠ મહાદેવ મંદિરથી ત્યાં રથ લઈને જવાના છીએ અને એ રથમાં અમારી હુંડી જેમ નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનને હુંડી કરી હતી એમ અમે આ હુંડી એક બનાવેલી. એ હુંડીમાં અમારી માગણીઓ કે મા બાપનું આધાર કાર્ડ હોય ત્યાં એનું નોંધણી થવી જોઈએ, લોહીના સંબંધી સાક્ષી હોવા જોઈએ અને જે લગ્નમાં મા બાપની સહી ના હોય અને એવા લગ્ન થાય તો મા બાપની તમામ મિલકતમાંથી એને બેદખલ કરવામાં આવે
અને મૈત્રી કરારનો જે કાયદો રહ્યો એમાં પણ ફેરફાર કરવામાં આવે. આવી માંગણીઓ સાથે અમે મહેસાણાથી ઊંઝા પદયાત્રા કરવામાં આવીએ અને વિશેષ આ પદયાત્રામાં તમામ એકલા હિન્દુ સમાજ નહીં, હિન્દુ, મુસ્લિમ, જૈન, પારસી તમામ સમાજના લોકો જોડાવાના અમારા રસ્તામાં આવતા હોય. કારણ કે મા બાપ એ મા બાપ અને દીકરી એ દીકરી, મા બાપનો કોઈ ધર્મ નથી. કારણ કે મા બાપ માટે તો દીકરી મહાન જ હોય, એ દીકરીનું ભવિષ્ય સારું જ વિચારતા હોય. એટલે તમામ ધર્મના લોકો આ કાયદામાં ફેરફાર થાય એમાં એમની સહમતિ અને અમને સહમતિ આપી અને અમે મા ઉમિયાને તેઓ જઈને અરજ કરવાના આવીએ. કારણ કે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે સામાજિક પીડાઓ થઈ એટલે અમે રથ લઈ અને હુંડી લઈને મા ઉમિયાને અરજ કરી. પાટીદાર આંદોલનમાં પણ અમે અનામત આંદોલન વખત પણ સરકાર મંજૂરી નથી આપતી, એ વખત અમે હુંડી લઈ અને ત્યાં ગયા હતા તો માએ એ વાત સ્વીકારી અને દરેકના મગજમાં સારા વિચારો નાખીને અનામત ઈડબ્લ્યુએસ દિનેશભાઈ બામણિયાને અમે બધા લડ્યા તો એમાં સફળતા મળી. આ વખત પણ અમે મા ઉમિયા જગત જનની પાર્વતીમાં એના ચરણોમાં જઈ અને અમે આ હુંડી ધરણ કરવાના છીએ. અને અમારા જે મુદ્દા એમાં અમે મા ઉમિયાને અમે અરજ કરવાના કે આ તમામ જ્ઞાતિ સમાજની પીડા, મા બાપની પીડા, તો હે મા ઉમા, તું આ સરકારમાં બેઠેલા તમામ અધિકારીઓ અને તમામ ધારાસભ્યો અને મંત્રીઓને એવી સદબુદ્ધિ અને એવો સારો વિચાર આપજે. અમારું જનતાનું તો એમને સમર્થન અને આ કાયદામાં જલ્દીમાં જલ્દી ફેરફાર થાય અને દીકરી અને મા બાપ સુરક્ષિત થાય એના માટેની અમે પદયાત્રાનું આયોજન કરેલું. જી જી, આપણી સાથે મહિલા આગેવાન પ્રતિભાબેન બી જોડાઈ ગયા છે. પ્રતિભાબેન, વીઆરમાં સ્વાગત છે. બેન, મારો પહેલો સવાલ, સરકારે આજે લગ્ન નોંધણીના સુધારામાં ની વાત સ્વીકારી દીધી, દરેક સમાજની માંગ હતી જે સરકારે સ્વીકારીને હવે બિલ લાવવાનું નક્કી કર્યું છે. તમારી પહેલી પ્રતિક્રિયા શું એક મહિલા આગેવાન તરીકે? ખૂબ સરસ પગલું ભર્યું છે સરકારને. સરકારનો હું આભાર માનીશ કે આ એક દરેક માતા પિતાની વેદના હતી. જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે માતા પિતા ખૂબ સપના જોતા હોય છે એના, અને કશે કોઈની વાતમાં આવીને એ બાળક કોઈ પ્રેમ લગ્ન કરી બેસે છે, નાની ઉંમરે લગ્ન કરી બેસે છે, જ્યારે અણસમજ હોય છે, જેના લીધે ડિવોર્સના કેસો ખૂબ વધારે પડતા થાય છે અને બીજા ઘણા બધા કાયદાના સંઘર્ષોમાં એ વ્યક્તિ આવે છે. તો આ ખૂબ સારું છે કે માતા પિતા હવે ખુશ થશે આ કાયદાથી કે ભાઈ મારા બાળકને હું જ્યાં પણ લગ્ન કરું ત્યાં મારી પરવાનગી હોય, મારી રાજી ખુશી હોય, હું એનું હિત જોઈને લગ્ન કરું. તો એ ખૂબ આવકારદાયક પગલું છે અને દરેક સમાજની સાથે હું પણ એમને આવકારું છું. જી પ્રતિભાબેન, બધા લગ્ન નોંધણીની વાત કરી રહ્યા છે, પણ સમાજમાં એક બીજો મુદ્દો છૂટાછેડાનો બી છે. એક મહિલા આગેવાન તરીકે તમને લાગે છે કે છૂટાછેડામાં બી કેટલાક નિયમોમાં સુધારો થવા જોઈએ? હા, છૂટાછેડાના નિયમોમાં સુધારો થવો જોઈએ. હવે કેવું છે કે જ્યારે બંને પક્ષો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી છૂટાછેડાનું નક્કી કરે છે, એક કરાર બનાવે છે, ત્યાર પછી 6 મહિનાનો સમય અને 6 મહિનાનો સમય એને પસાર થાય છે 13B દાખલ કરવામાં. એમાં 3 વખત કાઉન્સિલિંગ થાય છે. ઘણી વખત કેવું છે કે કોઈ બી પક્ષ બ્લેકમેલ કરે છે, એનું પૈસા કે વસ્તુઓની આપલે થઈ જાય છે, પણ એ 3 મહિનાના સમયમાં ઝઘડો ફરીકત થાય છે અને બ્લેકમેલિંગ થાય છે કે હું તને ડિવોર્સ નહીં આપીશ, અને ખૂબ લાંબો સમય કાયદાની સંઘર્ષની પ્રક્રિયામાં થાય છે. તો મારું એવું માનવું છે કે જ્યારે બંને પક્ષો સાથે રહેવા નહીં માંગતા હોય તો એ પ્રક્રિયા ઝડપી હોવી જોઈએ અને નહીં કે ગૂંચવણભરી, સરળતાવાળી હોવી જોઈએ. જી, બરોબર છે. જી સતીશભાઈ, આપની પાસે આવીશ. સતીશભાઈ, હવે છૂટાછેડાની વાત નીકળી છે ત્યારે મારો સવાલ તમને છે, જો એક મહિલા છૂટાછેડા માગે તો પુરુષે તેને ભરણ પોષણ આપવું પડે છે, એના નિભાવ ખર્ચ આપવો પડે છે, એની સંપત્તિમાં ભાગ માગે તો સંપત્તિમાં ભાગ બી આપવો પડે છે. પણ જ્યારે જો પુરુષ છૂટાછેડા માગે તો એના માટે કોઈ કાયદો નથી. શું કહેવું તમારું? ઘણા તમે જે ખરેખર ખૂબ સરસ મજાની વાત કરી. ઘણા બધા યુવાનો વાલીઓના પણ અમારા ઉપર ફોન આવતા હોય કે અમારા આવી રીતના અમારી પત્ની ના કહેવાય જ્યારે મારે મોબાઈલમાં, પણ ઘણી વખત કોઈ છોકરી હોય એમને લગ્ન કર્યા હોય પણ એ છોકરીને કદાચ કોઈ બીજા છોકરા અંગાત એનો મેળ આવી ગયો હોય અને એને અહીંયાથી છૂટા લેવા હોય, પણ અહીંયા આ ભાઈ આપતા ના હોય કદાચ, તો ઘણી વખત છોકરીઓ એની મિલકતમાં પણ ભાગ માંગતી હોય, પછી એમના ત્યાં ભરણ પોષણ પણ માંગતી હોય અને છોકરી પાછી મૈત્રી કરાર કરી અને બીજાના જોડે રહેવા જતી રહેતી હોય. એટલે આવા જે કાયદા રહ્યા એમાં ખરેખર ફેરફાર થવો જોઈએ. અને આપણો દેશ રહ્યો એ ભારતીય સંસ્કૃતિ ચાલતો હોય તો આપણા કાયદા પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બને તો જે આ સમાજની વ્યવસ્થાઓ જે તૂટી રહી એ તૂટતી બંધ થઈ જાય. એટલે જે છોકરાઓને ભરણ પોષણનું નહીં, એમ જો છોકરીઓને ભરણ પોષણ આપવાનું હોય તો એમાં જોગવાઈ હોવી જોઈએ કે છોકરી ખરેખર નિર્દોષ, એ છોકરીને બહુ સારી હતી અને બીજી જગ્યાએ એને લગ્ન નહીં કર્યા
તો જ એના ભરણ પોષણ હોવું જોઈએ. એના એ છોકરીના નામે જો બીજી કોઈ પણ પ્રકારનું મકાન કે એવી મિલકત હોય તો જ આ બાજુ મિલકત ના મળવી જોઈએ. આવા કાયદામાં જો છોકરીને મિલકત ના મળવી જોઈએ એવો કાયદો આવા ભરણ પોષણ ના મળવું એવો આવી જાય તો એ છૂટાછેડાનું 50% પ્રમાણ ઘટી જાય. જી સાચી વાત છે. પ્રતિભાબેન, મારો સવાલ તમને છે, જો પુખ્ત વયનો પુરુષ અથવા પુખ્ત વયની સ્ત્રી લગ્ન કરે છે, દેશનું બંધારણ પણ તેને મંજૂરી આપે છે, બંને સમજુ છે અને ઉંમર લાયક થઈ ગયા છે, તો પછી સુધારણાની માંગ કેમ? સુધારણાની માંગ એટલા માટે કે ઘણી વખત આપણે સમાજમાં એવું જોયું છે કે ટાર્ગેટેડ લવ જેહાદ અંતર્ગત કોઈ એક કોમને ટાર્ગેટ કરવામાં આવે છે અને એને પત્ની તરીકે સ્વીકારીને એને માનસિક યાતના આપવામાં આવે છે અને પોતાના જન સમુદાયને વધારવા માટે થઈને ટાર્ગેટેડ લવ જેહાદના સ્વરૂપમાં પ્રેમ લગ્ન થવા માંડ્યા હતા. એને રોકવા માટે ખાસ કરીને આ કાયદાની જરૂર હતી. જે પ્રેમ લગ્ન થાય છે, કોઈ પણ કોમમાં પ્રેમ લગ્ન થાય એની અગેન્સ્ટમાં આપણે નથી, આપણે ટાર્ગેટેડ લવ જેહાદની વાત કરીએ છીએ. આ ઉપરાંત ઘણી વખત એવું થાય છે કે જ્યારે બાળક નાનું હોય, એટલે 18 વર્ષની દીકરી થાય છે, એને પોતાની સમજ છે જ નહીં, એ 17 વર્ષની 16 વર્ષની હોય ને પ્રેમ સંબંધમાં બંધાય છે અને 18 વર્ષની થાય એના તરત જ લગ્ન કરી દે છે, ત્યારે એ ત્યાં સેટ નથી થતી અને એને ફરી વખત પરત આવવું હોય છે પણ એ આવી નથી શકતી. જોઈએ છે કે છેલ્લે આવી જે બાળકીઓ છે એને આત્મહત્યા કરવાનો દિવસ આવે છે. ઘણી વખત કોઈ પુરુષને પણ એવું થાય છે કે ડ્રમમાં ફિટ થાય છે, એટલે કશે ને કશે ક્રાઇમ જન્મે છે આવા લગ્નોથી. એટલે સ્પષ્ટપણે સમાજની પણ માંગ હતી અને દરેક માતા પિતાની પણ માંગ હતી કે આ દરેક માતા પિતાને એટલો હક અધિકાર તો હોવો જોઈએ કે પોતાના સંતાનોનું સારું વિચારી શકે, એનું હિતનું વિચારી શકે અને પોતાના સારા બાળકનું સારું ભવિષ્ય વિચારી શકે. તો એના માટે જે કાયદોની માંગ છે તે યોગ્ય છે અને બંધારણમાં પણ એવું કીધું છે, બાબા સાહેબે પણ કીધું છે કે જ્યારે સમય અનુસાર તમને એવું લાગે કે કાયદામાં સુધારણાની જરૂર છે તો ત્યારે સુધારો થવો જોઈએ. કાયદો એ સુધારાત્મક નિયમોને આધીન છે અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે સુધારો થયો છે તો આ એક્ટનો અત્યારે પણ સુધારાની ખૂબ જરૂર છે. જી જી સતીશભાઈ, આપની પાસે આવીશ. સતીશભાઈ એક પાટીદાર આગેવાન છે, હું નામ નહીં લઉં, પણ એમને આજે પ્રતિક્રિયા આપી આ જે સરકારે જે નિર્ણય લીધો એના પર કે કાયદામાં હજુ લૂપ હોલ છે, કેમ કે લગ્ન નોંધણીમાં જતા માતા પિતાને વોટ્સઅપ દ્વારા માહિતી મળશે અને જો માતા પિતાને વાંધો ઉઠાવવો હોય તો 30 દિવસનો એમને સમય આપવામાં આવશે. તો 30 દિવસ સુધી એ છોકરીની સુરક્ષાનો શું? સુરક્ષાની તો બાબત જુઓ, કોઈ પણ છોકરીને મા બાપ આપણી મોટી કરતા હોય તો મા બાપ જ એની સુરક્ષાનું વિચારતા હોય. તમે નહીં માનો, હજી તો આપણે બધા હજી ખૂબ અંધારામાં હોઈએ. જ્યારે અમે ઘણા ટાઈમથી કહેતા હતા કે આ પ્રેમ લગ્ન કાયદાનો દુરુપયોગ કરી છોકરીઓને ફસાવી અને તમામ ધર્મની દીકરીઓને એક મોટું સ્કેમ ચાલે ભારત દેશની અંદર. એ દીકરીઓને ફસાવી અને વિદેશોની અંદર દેહ વેપારના ધંધામાં ધકેલવાનું મોટું જબરજસ્ત ષડયંત્ર ચાલે. એના માટે હજુ આ કાયદો કડક બનવો જોઈએ. હું તો કહું નોટિસ નહીં, દાખલા તરીકે મુસ્લિમ સમાજની છોકરી હોય અને એને હિન્દુ ધર્મમાં લગ્ન કરાવવા હોય તો મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ અને હિન્દુ સમાજની દીકરીને મુસ્લિમ સમાજમાં લગ્ન કરાવવા હોય એમાં પણ મા બાપની સહી ફરજિયાત હોવી જોઈએ. અને જ્યારે અહીંયા પણ મા બાપ અને જે આગળ પણ મેં વાત કરી કે કોઈ એક જ ધર્મની દીકરી હોય તો એમાં પણ એ પોતાના ગામની પંચાયતમાં જ લગ્નની નોંધણી હોવી જોઈએ, તો જ દીકરીઓ બચશે. ઘણી બધી અને જે લોકો આ પ્રેમ કરે, આ દુનિયામાં બધા પ્રેમ નકલી. કારણ કે જે લોકોએ પ્રેમ લગ્ન કરીને મા બાપને ઠોકર મારી અને ભાગી ગયા હોય તેમ છતાં એ લોકો જુદા પડે બીજા છોકરાને લઈને આવી જતા હોય તો એ વખત એમનો પ્રેમ કયો ગયો? એના માટે સરકાર શું જવાબ આપે? તો ખરેખર આ દુનિયામાં મા બાપ સિવાય કોઈ અસલી પ્રેમ જ નહીં. મા બાપ જ એક એવા કે જે માના ઉદરમાં આ છોકરી હતી તો એ અપંગ જન્મવાની મંદબુદ્ધિની જન્મવાની એ દુનિયાને ખબર નથી તો એ મા બાપે 9 મહિના સિંચન કરીને જમીન ઉપર અવતરણ કરાયું. એટલે જોયા વગરનો જો કોઈને પ્રેમ કર્યો હોય તો એ મા બાપે કર્યો. બાકી આ બધા તો રૂપ જોઈને પ્રેમ કરે અને જ્યારે એમની ગરજ પતી જાય એટલે છોકરીને ધકેલી પણ મૂકતા હોય. ઘણા દારૂ કે વ્યસન વાળા હોય તો એ છોકરીને મારઝૂડ કરી અને તગેડી મૂકતા હોય. એટલે આવા બનાવો ના બને એટલે હજી આ કાયદો વધુ કડકમાં કડક બનવો જ જોઈએ અને મા બાપની સહી ફરજિયાત થાય એવી તો અમારી માંગણી છે. પણ જે સાક્ષીઓ અંદર રહેતા હોય, હજી આ સરકારને હું વિનંતી કરું કે જ્યારે મા બાપ સામાજિક રીતે લગ્ન કરાવતા હોય એટલે એનો કુટુંબ, પરિવાર, સમાજ અને મા બાપ એની જવાબદારી લઈને
એની આજીવન એની સુરક્ષા કરતું હોય તો દીકરીને કઈ તકલીફ નહીં પડી. તો જ્યારે કોઈ છોકરીએ જાતે ડિસિઝન લીધું તો એ ડિસિઝનમાં સહભાગી જે સાક્ષીઓ ત્યાં, એ સાક્ષીઓની પણ પૂરેપૂરી જવાબદારી હોવી જોઈએ કે આ છોકરીના લગ્ન કરાવવામાં અમે સાક્ષી બનાવીએ તો કાલ ઉઠીને છોકરીને કોઈ પણ પ્રકારનું દુઃખ પડે તો એ તમામ જવાબદારી સાક્ષીની બનવી જોઈએ. જો આવો કડક કાયદો બનાવવામાં આવે તો 80% છોકરીઓનું જીવન બરબાદ થતું બચી જાય. એના માટે અમે તો આ આંદોલન ચાલુ જ રાખીશું અને જનજાગૃતિના કાર્યક્રમ ચાલુ રાખીશું. સરકારે પહેલ કરી એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર, પણ હજી પણ અમે સરકારને વારંવાર રજૂઆત કરી અને સરકારને સાથે રાખી અને તમામ જ્ઞાતિ સમાજનું મંડળ લઈ અને સરકારને કહીશું કે હજી પણ આમાં વધુ દીકરીઓને મા બાપ સુરક્ષિત થાય એવી જોગવાઈ કરો, એવી અમે વિનંતી કરવાના છીએ. જી જી પ્રતિભાબેન, મારો સવાલ તમને પણ સેમ છે. બીજી વાત જોશી, જે પ્રતિમાબેને વાત કરી એ 100% સાચી કે અમુક બાબા સાહેબ આંબેડકરે કીધેલું હતું કે મને કોઈ એવા એક વ્યક્તિ હતા જે મારા આ જે ફેસબુક ઉપર મારા બધું આ જે આંદોલન ચાલતું હતું તો જયદેવસિંહ કે પ્રતિમાબેન જેવા કોઈ હોશિયાર વ્યક્તિએ મને એના બંધારણની કોપી મોકલેલી હતી આ કાયદામાં જે ફેરફાર થાય. તો એમાં લખ્યું હતું કે 368 ની કલમ એમાં લખ્યું હતું નાગરિકતાની સમાનતા, સ્વતંત્રતા કે શોષણતાના જે કાયદો બનાવેલો પણ જો સામાજિક વ્યવસ્થા તૂટતી હોય તો સામાજિક પરંપરાઓ તૂટતી હોય તો આનું જે રાજ્યસભા, સંસદ સભા એ બધા ભેગા થઈ અને એ કાયદામાં સુધારા 368 ની કલમ પ્રમાણે લાવી શકે એવી પણ જોગવાઈ કરેલી જે અત્યારના નેતાઓ જાણે કે નહીં જાણતા મને ખબર નહીં, પણ એ કાયદાના આધારે પણ મા બાપની સહી કો તો ગામની પંચાયતમાં લગ્ન કો તો લોહીના સંબંધીની સહી વાળો કાયદો આવી શકે. જી 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 પ્રતિભાબેન, મારો સવાલ તમને પણ સેમ છે. સરકારે આ સુધારણા લાવવાની વાત કરી, એમાં 30 દિવસની વાંધા માટે મા બાપને સમય આપે છે. 30 દિવસમાં તમે વાંધા અરજી કરી શકો છો, પણ આ 30 દિવસ સુધી યુવતીની સુરક્ષાની જવાબદારી કોની? જો એ એના પ્રેમી સાથે રહે છે તો પછી કોઈ મતલબ જ નથી આ 30 દિવસનો જે વાંધો આપે છે, સમય આપે છે માટેનો. જી હું તો એવું કહું છું કે સુરક્ષાની જો વાત હોય છે તો સંતાન માતા પિતાથી વધારે સુરક્ષિત ક્યાં હોઈ શકે? ક્યારેય કોઈ માતા પિતા પોતાના સંતાનને હાનિ પહોંચે એવું કાર્ય નથી કરતા હોય. હા, એ દીકરીને જરૂરથી સમજાવશે એ દિવસમાં કે તું બેટા સમજી જા. અને એક વસ્તુ મારું એવું પણ માનવું છે કે આ કાયદામાં એક એડવાન્સ એવી રીતે કરી શકાય કે જ્યારે કોઈ એક ધર્મની વ્યક્તિ વિરુદ્ધ વિજાતીય ધર્મ સાથે લગ્ન કરે ત્યારે એને માતા પિતાની મંજૂરી કમ્પલસરી હોવી જોઈએ. અને માનો કે માતા પિતાની મંજૂરી નથી તો પછી કોર્ટમાં એક સત્સંગ સત્તા, એક સત્તા મંડળની રચના કરવામાં આવે અને એ સત્તા કે જજ નિર્ણય કરે કે હા તું સ્વતંત્ર છે, તને ભારતીય બંધારણ હેઠળ પોતાની મરજીથી લગ્ન કરવાનો અધિકાર છે તો તું કર. એ આવા સંજોગોમાં છોકરાના પરિવાર અથવા સાક્ષીઓ એફિડેવિટ કરે કે આ દીકરીની સુરક્ષાની જવાબદારી અમારી છે, એ સુરક્ષિત હાથોમાં છે. માનો કે અન્ય ધર્મ સાથે લગ્ન કરે છે તો પણ એને પ્રેમ કરે છે, લગ્ન કરે છે, એ એને હાનિ નહીં પહોંચાડશે, એની એફિડેવિટ એને બાંહેધરી આપે તો હું વિચારીશ કે જો જે આપણી મહિલા અને આપણી દીકરી છે એ કશે ને કશે સુરક્ષિત રહી શકશે. અને બાંહેધરી પણ જવાબદારી વાળી હોવી જોઈએ. જો એ બાંહેધરીમાં ફૂલફિલ નહીં કરે તો એની મિલકત જપ્તીનો બી આદેશ થવો જોઈએ. અધરવાઇઝ દંડની જોગવાઈ કે સજાની જોગવાઈ હોવી જોઈએ. તો જ જે આપણી જે દીકરી છે ને વ્યવસ્થિત સુરક્ષિત રહી શકશે. જી સાચી વાત છે. સતીશભાઈ, આપણે પૂછીશ. સતીશભાઈ, સરકાર તો સરકારનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે, પણ પાછલા થોડા દિવસોથી, થોડા મહિનાઓથી રાજ્યમાં સામાજિક લોકો જે છે બંધારણ ઘડવાની શરૂઆત કરી છે. ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ, તમામ સમાજે સામાજિક બંધારણ શરૂ કર્યા છે. તમને લાગે છે કે સામાજિક બંધારણો બી એક રસ્તો છે જે આ ભાગેડુ લગ્ન કાયદા ઉપર કંટ્રોલ લાવી શકે છે? 100% વર્ષો પહેલા પણ આપણા સમાજના અલગ અલગ બંધારણ હતા. જેમ આપણે ભારત દેશનું બંધારણ અને આપણે બધા એ બંધારણને ફોલો કરીએ અને કાયદાથી દેશ ચાલે એમ સામાજિક પણ બંધારણ હોવા જોઈએ. અને સામાજિક બંધારણના લીધે જ દરેક સમાજની પ્રગતિ પણ થયેલી અને દરેક દીકરા દીકરી રહ્યા એ સમાજના ડરથી સમાજના લોકો પણ સમાજના ડરથી આડું અવળું કામ કરતા અટકતા હોય એટલે સામાજિક બંધારણ તો હોવું જ જોઈએ. જી પ્રતિભાબેન, તમને અંતિમ સવાલ કરીશ, પછી આપણે ફ્રી કરી દઈશ. તમારે સરકારે 30 દિવસમાં સમય આપ્યો છે લોકોને કે તમારા સુઝાવ આપો. સરકાર એ પછી કાયદો લાવવા માટે પ્રયાસ કરશે. આપણે એક મહિલા આગેવાન તરીકે જો કોઈ સુઝાવ આપવું હોય તો સરકારને આપ શું સુઝાવ આપશો?
હું સરકારને સુઝાવ આપીશ કે 30 દિવસનો સમય જે આપણે રાખ્યો છે એમાં જ્યારે અલગ ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે કોઈ દીકરી તો એમાં કમ્પલસરી માતા પિતાની સાઈન હોવી જોઈએ અને માતા પિતાની સાઈન નહીં હોય તો એક સક્ષમ અધિકારી કે જજની પરવાનગી હોવી જોઈએ અને સાથે જે સાક્ષીઓ છે એ બાહેધરી અધરવાઇઝ છોકરાના પરિવારવાળા એ કોઈ બાહેધરી આપવા જોઈએ કોઈ બી એક પક્ષ દીકરી અથવા દીકરાનો અને તો જ આ લગ્નને સાર્થક લગ્ન ગણવા જોઈએ. આવું જો કરવામાં આવશે તો આપણે આપણી દીકરીઓને સુરક્ષિત રાખી શકીશું. આવું મારું પર્સનલ માનવું છે. જી સતીશભાઈ, આપને પણ જો અંતિમ સવાલ મારો. જી જી સતીશભાઈ. જયદેવસિંહ, જો મા બાપની સહી રાખવામાં આવે ને તો આ ભારત દેશના 80% ઝઘડા બંધ થઈ જાય અને કોર્ટના કેસો પણ અડધા બંધ થઈ જાય. એટલે મા બાપની સહી હોય તો આ જે જેહાદના નામે, લવ જેહાદના નામે જે રાજકારણ ચાલે ને એ ઓટોમેટિક બંધ થઈ જાય. કારણ કે દીકરીઓને પણ નાનપણથી સમજણ પડે, દીકરા દીકરીને કે ભાઈ મારા મા બાપની સહી હશે તો જ મારા લગ્ન થવાના. એટલે કોઈ ખોટા કોઈના પ્રેમ ચક્કરમાં પણ ફસાય નહીં અને કોઈને ખોટો પ્રેમ પણ ના કરે. એના માટે મા બાપની સહી વાળો કાયદો હોવો જરૂરી. હું પ્રતિભા બેનની સાથે છું. જી જી સતીશભાઈ, અંતિમ સવાલ કરી લઈશ. આ સમગ્ર કેસમાં સૌથી મોટું જો સવાલ જો રહી જતો હોય ને તો એ છે કે લગ્ન નોંધણી જે રજિસ્ટ્રાર છે, જે પંચાયતો છે, એવા કેટલાય ગામડાઓ છે કે અમદાવાદનો છોકરો દાહોદમાં લગ્ન નોંધણી થઈ છે. આખું કૌભાંડ ચાલી રહ્યું છે. આના પર તમારું શું કહેવું છે? આ કૌભાંડ પણ અમે પકડ્યું હતું અને હું અવારનવાર 2016 થી આ જ વાત સમજાવતો હતો કે મહેસાણાની દીકરી કચ્છમાં લગ્ન કરી આવે, કચ્છવાળી અમદાવાદ લગ્ન કરી આવે એટલે મા બાપને ખબર પડતી નથી. એના માટે જેમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીને લગ્ન કરાવીએ તો એની વિદાય એના ઘર આગળથી હોય. તો એમ જેને પ્રેમ લગ્ન કરવા હોય ને એનો સાચો પ્રેમ હોય તો મા બાપનું જો આધાર કાર્ડ હોય તે આધાર કાર્ડના એડ્રેસ પ્રમાણે ત્યાંની પંચાયતમાં જ એની લગ્ન નોંધણી થવી જોઈએ. કો તો સિટીમાં રહેતા હોય તો ત્યાંની નગરપાલિકા કે મહાનગરપાલિકામાં જ એની લગ્નની નોંધણી થવી જોઈએ. એના બહાર થવી ના જોઈએ. આ કાયદાની તો અમારી પહેલી મુખ્ય માગણી છે જ. અને આ કાયદો કર્યો તો 80% છોકરીઓ બચી જાય. જી બરોબર છે. જી એક આપ ત્રણેય એક વાત હું જી એડ જી કરવા પ્રતિભાબેન. જી 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 એક વાત હું એડ કરવા માંગુ કે આપણે જ્યારે કોઈ બી ફરિયાદ દાખલ કરવા જઈએ છીએ ને ત્યારે એવું કહે છે કે ગુનો ક્યાં બન્યો. જ્યાં લગ્ન વિષયક જ્યારે બી તમે ફરિયાદ દાખલ કરો છો ને તો જે લગ્ન સ્થળ હોય, બનાવ સ્થળ હોય, લગ્ન સ્થળ એટલે સાસરી સ્થળ, બે સ્થળ હોય ત્યાં જ ફરિયાદ નહીં છે. તો સ્પષ્ટપણે એવું છે કે જે બાળકીનું જ્યાં જન્મ સ્થળ હોય, અધરવાઇઝ એને એજ્યુકેશન જ્યાં લીધું હોય કે જ્યાં એ રહેતી હોય ત્યાં અને ત્યાં જ એની લગ્ન નોંધણી થવી જોઈએ. અધરવાઇઝ એ કશે બીજે લગ્ન નોંધણી કરે છે તો એ જે કમ્પ્લેન્ટ છે, જે નોંધણી છે, એ જે તે વ્યક્તિનું કન્સર્ન લેવામાં આવે ત્યાં કે આવી કોઈ નોંધણી અહીંયા આવી છે, તમે આ વ્યક્તિને ઓળખો છો, એના ઘરે જાણ કરો અને પછી અમે નોંધણી કરીશું. તો મને એવું લાગે છે કે બંધારણીય અધિકારો જે છે એ પણ સેફ રહેશે અને આપણે જે ઈચ્છીએ છીએ કે આપણી બાળક સુરક્ષિત રહે અને તે પણ થઈ શકશે. જી જી પ્રતિભાબેન, ખૂબ સારો સુઝાવ છે આપનો. આપ ત્રણેય મહાનુભાવો વીઆર લાઈવ સાથે જોડાયા. સમય થોડો ઓછો છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીવાર આવતીકાલ નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.